રાજ્યના પાટનગર ગાંધીનગરમાં હેલ્થ ઇમરજન્સી જેવી પરિસ્થિતિ સર્જાઈ છે, જેને લઈ અને નીલમ પટેલનું નિવેદન સામે આવ્યું છે. કોંગો એટલે કે CCHF કહીએ છીએ, જેને ક્રિમિયન કોંગો હેમરેજિક ફીવર. હેમરેજિક ફીવર એટલે કે ફીવરની સાથે હેમરેજિક લક્ષણો પણ આમાં જોવા મળી શકતા હોય છે. એટલે કે ફીવર હોય, સાથે સાથે એબ્ડોમિનલ પેઇન, પેટમાં દુખાવો, નોઝિયા, વોમિટિંગ અને ક્યાંક બ્લીડિંગની ટેન્ડન્સી પણ જોવા મળે, જેમ કે કાનમાંથી, નાકમાંથી, મોંમાંથી બ્લીડિંગ પણ આમાં થઈ શકે. એટલા માટે જ આને હેમરેજિક ફીવર પણ નામ આપવામાં આવેલું છે. ગાંધીનગરના પિંડરડા ગામ ખાતે એક કેસ જોવા મળેલો છે. આ કેસ મુખ્યત્વે આ CCHF ગુજરાતમાં આમ જોઈએ તો દર 3-4 મહિને એક કેસ લગભગ જોવા મળે છે. આ થોડો ગંભીર રોગ હોય છે, કારણ કે આમાં બ્લીડિંગ ટેન્ડન્સી થતી હોય છે, એટલે ગંભીરતાની રીતે કારણે સિરિયસલી લેવામાં આવે છે. જે ગામમાં એક કેસ અત્યારે જોવા મળેલો છે એ ઈતરડીથી ફેલાતો રોગ છે. અને ઈતરડી પશુની ઉપર હોય છે, જેને ઇંગ્લિશમાં ટીક કહીએ છીએ, અને ગુજરાતીમાં ઈતરડી કહેવામાં આવે છે. જે પશુ ઉપર હોય છે, ઇવન ઉકરડામાં પણ એ ટીક રહેતી હોય છે. તો ટીકનો નાશ કરવો ખૂબ જરૂરી છે, કારણ કે આ ટીક વાયરસવાળી જો થઈ હોય અને માણસને કરડે તો માણસમાં વાયરસ CCHFનો વાયરસ આવી શકે છે અને આમાં કયા લક્ષણો થઈ શકે છે. આના કારણે ટીકનાશક કામગીરી કરવાની હોય છે. આમાં પશુપાલન વિભાગનો પણ ખૂબ મહત્વનો રોલ હોય છે. અંદાજે 500 ઉપર પશુમાં ટીકનાશક કામગીરી પશુપાલન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવેલી છે. અમારી આરોગ્યની ટીમ દ્વારા પણ ગામની અંદર સર્વેલન્સ કરવામાં આવેલું છે. 5 ટીમો દ્વારા 237 જેટલા ઘર, અંદાજે 1000 ઉપરની વસ્તી છે, એ તમામની ચકાસણી કરવામાં આવેલી છે. 20 વ્યક્તિ જે ખાસ ક્લોઝ કોન્ટેક્ટમાં છે એમની પણ તપાસ કરવામાં આવેલી છે. સદનસીબે એમનાથી કોઈને કોઈ લક્ષણો નથી, એ એક સારી બાબત છે. તેમજ આ માટે ઘરની અંદર સ્પ્રે પણ કરવામાં આવે છે. તો જે જરૂરિયાત હોય એવા 30-31 ઘરમાં લોકલ ટીમ દ્વારા કામગીરી કરીને ઘરની અંદર સ્પ્રે કરવામાં આવે છે, જેથી ટીકનો નાશ થાય.